પાટીદાર યુવાનને મારવાના કેસમાં છેલ્લા થોડા દિવસથી રાજકારણ ગરમાયું હતું। રેલીઓ યોજાઈ, કડક કાર્યવાહીની માંગ થઈ, પાટીદાર નેતાઓ પણ મેદાનમાં ઉતરી પડ્યા, પરંતુ અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું। ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે સમાધાન થયું। સગીરોની મારામારી, જાતીય સતામણીના કેસમાં જાડેજા પરિવારની મધ્યસ્થીથી સુલેહ થઈ, પરંતુ આ સુલેહ દરમિયાન ગણેશ ગોંડલને મિર્ઝાપુર કહેનારાઓને લતાડતા જવાબ આપ્યો અને ટપોરી પણ ગણાવ્યા। ત્યારે કોના તરફ હતો ગણેશનો ઇશારો અને કેવી રીતે ગરમાયું છે ગોંડલનું રાજકારણ, આવો જોઈએ। સગીરને મારવાનો કેસ, ગોંડલથી લઈ રાજકોટ સુધી નીકળી રેલીઓ, પાટીદાર સમાજ અને નેતાઓ મેદાનમાં ઉતર્યા। કોઈએ ગોંડલની મિર્ઝાપુર સાથે કરી સરખામણી। ગોંડલની અંદર ઉપરા ઉપરી જે બનાવો બની રહ્યા છે તેનાથી પ્રજા ભયભીત છે। આ ઘટના કોઈ જ્ઞાતિ કે એવી બાબત નથી। ગુંડાઓને કોઈ જ્ઞાતિ હોતી નથી। આ કેસમાં પાટીદાર અને ક્ષત્રિય પરિવારે સામસામે કેસ પણ નોંધાવ્યા હતા। રાજકીય રીતે માહોલ પણ ગોંડલમાં ગરમાયો, પરંતુ અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું, કારણ કે આ વિવાદમાં જયરાજસિંહ અને ગણેશ ગોંડલની એન્ટ્રી થઈ। જાડેજા પરિવારની મધ્યસ્થીથી બંને સમાજ વચ્ચે સુલેહ શાંતિનો માર્ગ નીકળ્યો। છેલ્લા સમયથી જે રીતે ગોંડલ શહેરના તાલુકાને ઉશ્કેરવાનો, વાતાવરણને ડોળવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું। એટલા માટે અહીંયા જે તાજેતરમાં બનાવ બન્યો છે એમાં આપણે ભૂતકાળમાં નથી જતા। આવા બનાવો સામાન્ય રીતે બનતા હોય, પણ એનું સુખદ સમાધાન આપણી જેમને સફળ નેતાગીરી કરી છે એવા પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહભાઈ, ધારાસભ્ય શ્રી ગીતાબા, ગણેશભાઈ અને એનો પરિવાર આ શહેર અને તાલુકાની સાથે છે। જે કાંઈ બનાવ બન્યો છે, જાણતા કે અજાણતા એમાં આપણે પડવું નથી, પરંતુ સાચી હકીકતની જાણ થઈ છે ત્યારે ક્ષત્રિય સમાજ, પટેલ સમાજ, જયરાજસિંહ અને ગોંડલ શહેર અને તાલુકાની સાથે મળીને સુખદ સમાધાન એમનું થઈ ગયું છે। સગીરના મારવાના કેસમાં સમાધાન, પરંતુ ગોંડલને બદનામ કરનારાઓને ચીમકી। બંને સમાજના મોભીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં સગીરોને મારવાના કેસમાં તો સમાધાન થયું, પરંતુ ગોંડલને મિર્ઝાપુર કહેનારા અને ગોંડલમાં પોલીસનું નહીં ગુંડા તત્વોનું ચાલતું હોવાના દાવા કરનારાઓને ગણેશ ગોંડલે જાહેરમાં ગોંડલને બદનામ ન કરવાની ચીમકી આપી। લગભગ છેલ્લા 4-5 દિવસથી જે રીતે ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે, જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રને બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે, જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે, એવા આવારા તત્વોને, એવા ટપોરીઓને અહીંથી ગોંડલના 18 વર્ષના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીઓને હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે સર, ભગવતસિંહનું ગોંડલ છે, અને ગોંડલની અંદર તમામ સમાજના લોકો, 18 વર્ષના લોકો એક થઈ અને રહે છે। ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં। ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે, ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો, ક્ષત્રિય સમાજના વડીલો, 18 વર્ષના લોકો સાથે રહી અને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે। એની ગોંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું
અહીંથી 500 કિલોમીટર દૂરથી 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને ને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના, એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી 18 વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું. ગોંડલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેવી છે તે બધા જાણે છે, પરંતુ હવે એવું લાગે છે કે ગોંડલનો રાજકીય રોટલો શેકવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. જો કે આ સમાધાનથી કોને ફાયદો થશે અને કોને નુકસાન તે નથી ખબર, પરંતુ એક વાત નક્કી છે કે ગણેશ ગોંડલ 2027માં વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસથી મેદાનમાં જોવા મળશે. ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, ગોંડલ.